I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. Subject છે મેથેમેટિક્સ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્તુળની રચનાઓ તરફ જઈ રહ્યા છીએ. 3 વિડીયો લેક્ચરની અંદર આપણે રેખાખંડનું વિભાજન અને ત્રિકોણની સમરૂપ ત્રિકોણની રચનાઓ કેમ કરવી તેમની રચનાઓ પણ આપણે ભણી ગયા. એટલે અગાઉ ટોટલ આપણે 8 રચનાઓ પૂર્ણ કરી અને હવે ફરી 11.2 તરફ જઈ રહ્યા છીએ. 11.1ની અંદર 8 રચના કરેલી છે. 11.2ની અંદર પણ રચનાઓ છે જે વર્તુળની રચનાઓ છે. અહીં વિડીયો લેક્ચર નંબર 4માં આપણે વર્તુળની રચનાઓ દોરીશું. આ વર્તુળની રચનામાં રચના પહેલી 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. આ વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલું બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને આ સ્પર્શકોની લંબાઈ માપો. ત્રિકોણની અને રેખાખંડના વિભાજનની રચનાઓની જેમ જ પક્ષ થશે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને કૃત્ય થશે જે આપણે બનાવવાનું છે તે, એટલે કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં જ તેમના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા હોય તેવા બિંદુમાંથી વર્તુળને સ્પર્શકની જોડી દોરવાની છે. એટલે કે 2 વર્તુળો 2 સ્પર્શકો બનશે અને આ બંને સ્પર્શકોના પી બિંદુથી લંબાઈ માપવાની છે. હવે સૌ પ્રથમ આપણે જે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે તે દોરીએ. જુઓ, હવે 6 સેન્ટીમીટર માટેથી આપણે સ્કેલ માપ લેવી પડશે અને પરિકરની મદદથી 6 સેન્ટીમીટર બને તેટલું તમે માપ લઈ લેશો. તો આ જોઈ શકો છો મિત્રો તમે કે 0 પર પરિકર અને 6 પર પેન્સિલ છે. હવે 6 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું તમારે વર્તુળ દોરવાનું છે. આથી કેન્દ્ર તમે એવી રીતે લેશો કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ તમે દોરી શકો. તો હું અહીંયા કેન્દ્ર લઉં છું. કેન્દ્ર માટે મેં નામ પી કહીશું કેન્દ્રને. સમજી લો કે આ પી કેન્દ્ર અથવા તો ઓ કેન્દ્ર લઉં છું. ચલો, ઓ કેન્દ્રવાળું વર્તુળ દોરવું. તો ઓ કેન્દ્રવાળું વર્તુળ માટે તમે જોઈ શકો છો કે અહીંથી કે નીચેની તરફ જશે. જોઈ લઈએ તો આ હું 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરું છું. જો વર્તુળ દોરો તમે ગમે તેટલી વખત પેન્સિલને ચલાવો, પેન્સિલ વર્તુળ સાથે ચાલવાની એટલે કે પરિકર સાથે ચાલવી જોઈએ, નહીં કે પેજ તમે ફેરવો. અને જેટલી વખત પેન્સિલ ફેરવશો એટલી વખત સિંગલ લાઈન જ બનશે, કોઈ જગ્યાએ ડબલ લાઈન થશે નહીં. તમે આ વર્તુળ જોઈ શકો છો. સંપૂર્ણ વર્તુળ 6 સેન્ટીમીટરનું મેં બનાવેલું છે. કેન્દ્ર ઓ છે. હવે ઓ કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલું તમારે બિંદુ શોધવાનું છે. એટલે એ બિંદુ માટે હું શું કરીશ કે અહીંયા 0 છે એ કેન્દ્ર પર રહેશે અને 10 સેન્ટીમીટર દૂર આવેલું મારે બિંદુ લેવાનું છે. તો 0થી એક્ઝેક્ટ 10 સેન્ટીમીટર દૂર એટલે કે આ બિંદુ અહીંયા થાય છે. તો ત્યાંથી હું શું કરીશ કે એક સીધી રેખાખંડ બનાવી દઈશ કે જે 10 સેન્ટીમીટર લાંબો હશે. તો આ 10 સેન્ટીમીટર લાંબો એક મેં રેખાખંડ બનાવેલો છે. આ રેખાખંડ એટલે કે અહીંયા બહારનું બિંદુ જો હું પી લઈ લઉં તો પી બિંદુથી ઓ કેન્દ્રિત વર્તુળ એટલે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને તમારે સ્પર્શક બનાવવાના છે. આ સ્પર્શક બનાવવા માટે સૌ પ્રથમ શું કરવાનું છે, 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. હવે 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 6 સેન્ટીમીટર ત્રિજ્યાવા
OP રેખાખંડ છે તેમનું મધ્ય બિંદુ શોધવાનું છે, એટલે કે લંબ દ્વિભાજક શોધવાનું છે. અને લંબ દ્વિભાજકને લઈને રેખાખંડને જે બિંદુમાં છેદે એ બિંદુને કેન્દ્ર લઈ અને વર્તુળ દોરવાનું છે. સૌ પ્રથમ આમના જો હું મુદ્દા લખું તો પહેલો મુદ્દો શું થશે કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું અથવા તો વર્તુળ દોરું. તો આમને આપણે ગણિતની ભાષામાં જો લખવું હોય તો એમને આવી રીતે લખશું મુદ્દાઓની અંદર. પહેલો મુદ્દો, આ વંચાશે વર્તુળ. વર્તુળ કેન્દ્ર O, ત્રિજ્યા 6 રચો. આવું થયું. શું વંચાશે? વર્તુળ કેન્દ્ર O, 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચો. એટલે કે આટલું તમે લખો તો આ વસ્તુ બની ગયું. હવે OPનું મધ્ય બિંદુ આપણે લેવાનું છે અને દ્વિભાજક દોરી મધ્ય બિંદુ Pને કેન્દ્ર લઈને દોરીશું. તો દ્વિભાજક બનાવવા માટે સૌ પ્રથમ શું કરવું? જે રેખાખંડનું તમારે દ્વિભાજક બનાવવું છે તે રેખાખંડ માટે એક O બિંદુ છે અને બીજું P બિંદુ છે. O બિંદુથી અંદાજે તમે જોઈ શકો છો કે આ જે છે એ 6 સેન્ટીમીટર છે, એટલે કે આ 10 સેન્ટીમીટરના અડધા કરતાં વધારે માપ છે. હજુ તમારે લેવું હોય તો કોઈપણનો દ્વિભાજક લેવા માટે શું કરવાનું? જે રેખાખંડ આપેલો છે તેમના અડધા કરતાં અંદાજે વધુ માપ લઈ ઉપર નીચે ચાપ મારવાની છે. એક ચાપ અહીંયા મારી મેં, એવી રીતે એક ચાપ અહીંયા મારીશ. હવે સામે પણ P કેન્દ્રથી એ જ વસ્તુ એની એ ચાપથી તમારે ઉપર મારશો અને એક ચાપ તમે નીચે મારશો. આ થયું. તો આ બંનેને તમે જ્યારે જોડો છો ત્યારે એ દ્વિભાજક બની જશે. આમને હવે જો જોડીએ આપણે તો એ લંબ દ્વિભાજક થયો કહેવાશે. આ લંબ દ્વિભાજક આપણે બનાવ્યો છે અને જે રેખાખંડ OPને છેદે છે જે બિંદુ, એ બિંદુને તમે કેન્દ્ર એટલે કે M લંબપાત બિંદુ કહી શકો. અહીંયા કાટખૂણો બને છે. અહીંયા જે બન્યું છે એમને આપણે લખીએ મુદ્દા તરીકે. તો શું બનાવ્યું છે? OPનું લંબ દ્વિભાજક, OPનો લંબ દ્વિભાજક લો, જ્યાં OM એ વર્તુળનું ત્રિજ્યા થશે અને M છે એ રેખાખંડ POનું મધ્ય બિંદુ થશે. એટલે બીજો મુદ્દો કંઈક આવો લખાશે. OPને જોડો અને OPનું લંબ દ્વિભાજક લઈ તેનું મધ્ય બિંદુ M લો. આ કર્યું આપણે. હવે આપણે Mને કેન્દ્ર લઈ MO જેટલી ત્રિજ્યા લેવાનું છે. MO જેટલી ત્રિજ્યા લેવાની છે અને વર્તુળ બનાવવાનું છે. M જેટલી ત્રિજ્યા લઈ અને જ્યારે વર્તુળ બનાવશો ત્યારે એ વર્તુળ આવી રીતે બને છે, જે O કેન્દ્રિત વર્તુળને અનુક્રમે બે બિંદુઓમાં છેદે છે અને તે બિંદુઓના નામ તમે જો R અને Q આપો તો એ નામ તમને એવી રીતે મળશે કે QR બિંદુમાં છેદે છે. ચલો, આ આપણે વર્તુળ દોર્યું. તો તમે જોઈ શકો છો સ્પષ્ટ છે કે ઉપરનું બિંદુ જે છે તેમને તમે જો R નામ આપો અને નીચેનું બિંદુ છે તેને Q નામ આપો તો કહી શકાય કે M કેન્દ્ર લઈ OM ત્રિજ્યા લઈ વર્તુળ દોરો, જે O કેન્દ્રિત વર્તુળને
ક્યુ અને આર બિંદુમાં છેદે છે. આ આપણે રચનાનો મુદ્દો લખીશું. જો મુદ્દો એવો થશે, વર્તુળ કેન્દ્ર એમ ત્રિજ્યા ઓ એમ દોરો. એટલે અહીંયા જુઓ, કેન્દ્ર એમ અને ઓ એમ જેટલી ત્રિજ્યા લઈને આપણે આખું વર્તુળ દોરેલું છે. જે વર્તુળ ઓ કેન્દ્ર 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને ક્યુ અને આરમાં છેદે છે. આ વર્તુળ આપણે દોર્યું તો એ અનુક્રમે કયા કયા બિંદુમાં, તો કે ઉપર આર બિંદુમાં અને નીચે ક્યુ બિંદુમાં છેદ્યા છે. હવે સ્પર્શક દોરવા માટે શું કરશું કે પીથી ક્યુને જોડો અને પીથી આરને જોડશું, એટલે ત્યાં તમને 2 સ્પર્શકો મળી જશે. તો આમને આપણે જોડીએ બંને. પહેલાં પીને હું જોડું છું, તો આવી રીતે પી ક્યુ જોડ્યા અને આમને પી આર જોડીશું. તો આ થયું પી આર. ઓકે, હવે આમની લંબાઈ આપણે માપીશું, પણ આ જે વર્તુળ છે એ વર્તુળની ત્રિજ્યા જે છે એ કેટલી છે, 6 સેન્ટીમીટર છે. તો આ બંને જે છે એમને તમે જોડી દો, એટલે આ 6 સેન્ટીમીટર અહીંયા થાય છે અને અહીંયા જોડશો તો આ પણ 6 સેન્ટીમીટર. હવે અહીંયા આ સ્પષ્ટ છે કે વર્તુળની ત્રિજ્યા સાથે સ્પર્શકને તમે જોડો એટલે હંમેશા કાટખૂણો બને. તો અહીંયા પણ આ કાટખૂણો બને. આ 10 સેન્ટીમીટર જે છે એ ઓપીનું માપ છે, 6 સેન્ટીમીટર છે એ એમની ત્રિજ્યાનું માપ છે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે 6, 8 અને 10ની જોડીવાળું જે બને છે ત્રિપુટી, એ પ્રમાણે અહીંથી માપશો તો આ 8 સેન્ટીમીટર થશે. જોઈ શકો છો તમે કે અહીંયા 8 સેન્ટીમીટર છે. તો આ બંને સ્પર્શકો જે છે એ 8 સેન્ટીમીટર લંબાઈના બન્યા, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તો હવે આમના મુદ્દાઓ પણ આપણે લખીએ. જો પીક્યુ અને પીઆર આપણે જોડી દીધેલા અને પીક્યુ અને પીઆરની લંબાઈ પણ માપી, જે 8 સેન્ટીમીટર થયેલી. તો અહીં પીક્યુ અને પીઆર માગ્યા મુજબ પી બિંદુમાંથી ઓ કેન્દ્રિત વર્તુળને દોરેલા સ્પર્શકો છે અને જેની લંબાઈ માપતા પીક્યુ બરાબર પીઆર, એટલે કે બંને સ્પર્શકોની લંબાઈ સમાન થઈ અને તે 8 સેન્ટીમીટર છે. તેવું અહીંયા આ જે રચના છે એ રચના આપણી પૂરી થઈ. એની સંપૂર્ણ આકૃતિ તમે જોઈ શકો છો કે એમની સંપૂર્ણ આકૃતિ જે છે એ આવી બને છે. રચના તમારી અહીંયા કમ્પ્લીટ થઈ. આપણે જો રેખાખંડ એટલે કે પીક્યુ અને પીઆર જે સ્પર્શકો છે તેમની લંબાઈ માપી તો 8 સેન્ટીમીટર બને છે બંનેની લંબાઈ. એટલે બંને સરખા લખેલા છે આપણે અહીંયા કે પીક્યુ બરાબર પીઆર બરાબર 8 સેન્ટીમીટર. અહીંયા આ રચના આપણી પૂર્ણ થાય છે. જો રચના નંબર 2 એટલે કે વર્તુળની બીજી રચના છે. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો અને તેની લંબાઈ માપો તથા વાસ્તવિક ગણતરીથી લંબાઈની ચકાસણી કરો. હવે મિત્રો અહીંયા સમકેન્દ્રીય આનો મતલબ એવો થયો કે 4 સેન્ટીમીટરવાળું વર્તુળ બનાવો અને 6 સેન્ટીમીટરવાળું વર્તુળ બનાવો. બંનેનું કેન્દ્ર જે છે એ એક જ હોવું જોઈએ. એટલે કે સમકેન્દ્રીય વર્તુળની વ્યાખ્યા શું થાય? સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળો કહે છે. એમનો પક્ષ થશે 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાઓવાળા સમકેન્દ્રીય વર્તુળો દોરો. અને કૃત્ય 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શકો દોરો અને સ્પર્શકોની લંબાઈ માપો. તો સૌ પ્રથમ આપણે 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળો દોરીએ જે સમકેન્દ્રીય હોય. સ્કેલની
અને પરિકરની મદદથી હું સૌપ્રથમ 4 સેન્ટીમીટર જે છે એ માપ લઈ લઈશ. અહીંયાથી લઉં તો આટલું જે છે એ 4 સેન્ટીમીટર માપ થઈ જાય છે. તો અહીંયા આ 4 સેન્ટીમીટર માપ થઈ ગયું. હવે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું મારે વર્તુળ દોરવાનું. બીજા 2 સેન્ટીમીટર વધશે વધારે, એટલે ઉપરની તરફ ન વધારે જાય કે ડાબી જમણી તરફ ન જાય, એના માટેથી હું સમકેન્દ્રીય વર્તુળ હોવાથી સૌ પ્રથમ 4 સેન્ટીમીટર છે એક્ઝેક્ટ વચ્ચેથી લઈશું. સમજી લો કે અહીંયા લઉં છું અને અહીં 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ બનાવું છું. તો આ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ તૈયાર થઈ ગયું. કેન્દ્ર એક જ છે, એટલે કે સમકેન્દ્રીય વર્તુળ છે. તો અહીંયા વર્તુળનું કેન્દ્ર છે એ આટલે છે, જેમને હું ઓ કહું છું. હવે મારે બીજું જે છે એ 6 સેન્ટીમીટર ત્રિજ્યાની લંબાઈનું બનાવવાનું છે. એટલે આ જે 4 છે, હવે એમને લંબાવીને હું 6 સેન્ટીમીટર કરીશ. તો આ તમને બરાબર દેખાય છે. વર્તુળ જે છે એ પરિકર હું 6 સેન્ટીમીટર તરફ લઈ જઈ રહ્યો છું. કેન્દ્ર એક જ છે, તો ફરીથી એ જ કેન્દ્રને લઈને હું આગળનું વર્તુળ દોરીશ. કેન્દ્ર મેં એનું એ જ છે રાખેલું અને એ જ રાખવાનું છે. અને ત્યાર પછી જે દોરીએ તો આ જે વર્તુળ બન્યા એ સમકેન્દ્રીય વર્તુળ કહેવાશે. પરિકરની મદદથી તમે બનાવી શકો છો. હવે અહીંયા એવું કહ્યું છે કે તમારે 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ દોર્યા, બરાબર. તો અંદરનું જે વર્તુળ છે એ છે 4 સેન્ટીમીટરવાળું અને બહારનું જે વર્તુળ છે તે છે 6 સેન્ટીમીટરવાળું. હવે 6 સેન્ટીમીટરવાળા વર્તુળના બહારના બિંદુમાંથી તમારે એક સ્પર્શકો દોરવાના છે કે જે તમને નાનું વર્તુળ એટલે કે 4 સેન્ટીમીટરવાળું છે તેમને છેદે. તો જુઓ, પહેલાં હું આ જે છે ત્રિજ્યા એ લખી કાઢું. તો આ તમે જોઈ શકો, માપો તો પણ 6 થશે. જુઓ, અહીંથી માપું તો 6 સેન્ટીમીટર થયું. આ બિંદુને હું પી બિંદુ કહી દઉં. ચલો, આ પી બિંદુ છે. હવે પી બિંદુમાંથી તમારે નાના વર્તુળને સ્પર્શકો દોરવાના છે. એ સ્પર્શકો દોરવા માટે આપણે શું કરી શકીએ? તો અહીંયા સૌ પ્રથમ જે તમે બનાવો છો એમને એક પોઈન્ટ કરી દો. હવે અહીંયા લંબ દ્વિભાજક તમારે બનાવવો પડે. લંબ દ્વિભાજક તમે જો બનાવો ઉપી રેખાખંડનો, અને ત્યાર પછી મધ્ય બિંદુ તમે લો, એટલે કે ઉપી રેખાખંડનું મધ્ય બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને વર્તુળ દોરો. અને એ વર્તુળ જ્યાં છેદે ત્યાંથી તમે દોરશો તો એ સ્પર્શક બનશે. એટલે અંદાજે અડધું માપ આટલું થાય. તો અડધા કરતાં વધુ માપ લેવાનું થાય. આપણે 6 છે એટલે 4 અડધા કરતાં વધારે, તો મેં 4 કરતાં પણ વધુ લઈ લીધું છે. એમને એક ચાપ હું ઉપરની તરફ મારીશ, તેવી રીતે બીજું ચાપ હું નીચેની તરફ મારીશ. એનું એ જ છે લંબાઈ, આમ તેમ કરવાની નથી તમારે. હવે ફરી પાછું કેન્દ્ર તમે પી લેશો. પી કેન્દ્ર લઈને પણ તમે ચાપ મારો તો એ ઉપર એક છેદે છે, એવી રીતે નીચે પણ છેદ છે. બંનેને તમારે જોડવાના છે. એટલે કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ બંનેને તમે જોડો એટલે મધ્ય બિંદુ, એટલે કે રેખાખંડ ઓપીનું તમને મધ્ય બિંદુ મળી જશે. અને એ મધ્ય બિંદુને તમારે કેન્દ્ર તરીકે લઈ જે વર્તુળ તમે દોરશો, આ હું દોરું તો આમ મને આવી રીતે મળ્યું. તો તમે જોઈ શકો છો કે આ જે રેખા છે એ રેખા ઓપીને કોઈ એમ બિંદુમાં છેદી રહી છે. ત્યાં હું પોઈન્ટ કરી દઈશ. અહીંયા મને એમ બિંદુ મળે તો એમ બિંદુને હું શું કહીશ? મધ્ય બિંદુ. કોનું? રેખાખંડ ઓપીનું. હવે એમને કેન્દ્ર લઈ ઓપી જેટલી, એમને કેન્દ્ર લઈ ઓ એમ જેટલી ત્રિજ્યા લઈશ. અહીંયા હું ઓ એમ જેટલી ત્રિજ્યા લઉં છું તો એટલું જ માપ ઓપીનું થશે, કેમ કે મધ્ય બિંદુ છે, બરાબર.
હવે આટલું વર્તુળ તમે દોરો તો આ વર્તુળ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને જ્યાં છેદે છે તેને તમે શું કહીશો? એમના સ્પર્શકો. તો એ છેદ્યા કયા કયા બિંદુએ? તો અહીંયા એક જગ્યાએ છેદ્યું અને એક જગ્યાએ અહીંયા છેદે છે. આ બે જગ્યાએ આ વર્તુળ છે એ છેદ્યું, એમને તમે જો જોડી દો તો હવે આ રચના તમારી તૈયાર થઈ ગઈ. મારે કોની સાથે જોડવાનું છે? તો કે પી બિંદુથી હું અહીંયા જોડીશ. તો આ એક બની ગયું. તેવી રીતે પી બિંદુથી અહીંયા ઉપરની તરફ, એટલે આપણે ક્યુ અને આર અનુક્રમે તેમને લઈ લઈશું. આવી રીતે પોઈન્ટ કરવાથી આપણને બેનિફિટ શું થાય કે તમારું જે પેન્સિલ છે એ પરફેક્ટ તમને દર્શાવે. બરાબર. હવે એમને તમે ઓ કેન્દ્ર સાથે ફરીથી ત્યાં જો જોડી દેશો તો આ જે થઈ એ 4 સેન્ટીમીટર ત્રિજ્યા છે એ વર્તુળ બતાવે છે. અહીંયા પણ તમે એમને જોડી દેશો એટલે આ ઓ થી પી છે એ આપણું 6 સેન્ટીમીટર બતાવે છે અને ઓથી અહીંયા ક્યુ લઈ લઉં તો એ છે એ 4 સેન્ટીમીટર છે. અહીંયા હું આર લઈ લઈશ તો પી ક્યુ અને પી આર એ ઓ કેન્દ્રિત ત્રિજ્યા 4 ત્રિજ્યાવાળા વર્તુળના સ્પર્શકો છે. હવે તમારે આ સ્પર્શકની લંબાઈ માપવાની છે. આપણને કહ્યું છે સ્પર્શકો દોરો અને સ્પર્શકની લંબાઈ માપો. તો સ્પર્શકની લંબાઈ હું જો સ્કેલની મદદથી માપીશ તો મને કેટલી મળે છે તે જોઈએ. તો અહીંયા હું 0 મૂકીશ અને આટલે મૂકું તો મને 4.5 જેવી મળે છે. નિયર બાય 4.5 પણ થોડુંક કંઈક ઓછું છે 4.5માં. કેટલું છે એ વાસ્તવિક ગણતરી આપણે કરીશું એટલે તેમની મદદથી આપણે લઈ શકીશું. અહીંયા આ જે સ્પર્શક છે આ ત્રિજ્યા એ સ્પર્શક સાથે હંમેશા કાટખૂણો બનાવે એટલે આ છે 90 અંશનો ખૂણો તમારે મળશે. આ મધ્યબિંદુ એમ છે. તો આમના મુદ્દાઓ આપણે પહેલાં લખી કાઢીએ પછી તેમની ગણતરી કરીશું. અહીંયા આપણે રચનાના મુદ્દાઓ લખ્યા છે. ઓ કેન્દ્ર લઈને 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સમકેન્દ્રીય વર્તુળ દોરો. તો સૌપ્રથમ પહેલાં આપણે એ જ કર્યું હતું, 2 વર્તુળો દોરેલા. કેન્દ્ર ઓથી મોટા વર્તુળ પર પી બિંદુ લઈ ઓપી જોડો. તો આપણે મોટા વર્તુળ પર પી બિંદુ લઈ અને તેમને જોડી દીધેલું છે. આ હવે ઓપીનું મધ્યબિંદુ એમ મેળવું. તો લખ્યું છે ઓપીનું મધ્યબિંદુ એમ મેળવો. એમને કેન્દ્ર લઈ ઓ એમ ત્રિજ્યાવાળા વર્તુળ દોરો જે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને ક્યુ અને આર બિંદુએ છેદે છે. તો એ જ કર્યું આપણે. સૌપ્રથમ આ એમ બિંદુ લઈ એમ ઓ જેટલી ત્રિજ્યા લઈ અને જે વર્તુળ દોર્યું એ વર્તુળ ક્યુ અને આર બિંદુએ નાનું વર્તુળ એટલે કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને છેદે છે. હવે પી ક્યુ અને પી આર જોડો. PQ અને PR જોડો. આમ PQ અને PR એ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના P બિંદુમાંથી દોરેલા માગેલા સ્પર્શકો છે અને આ સ્પર્શકો માપતા માપપટ્ટી પર આપણને 4 સેન્ટીમીટર દર્શાવે છે. એટલે કે આપણને જે માપ મળેલું આ હમણાં માપપટ્ટીથી આપણે માપ્યું તો એ કેટલું મળેલું 4.5. હવે વાસ્તવિક ગણતરી જો કરીએ તો અહીંયા પાયથાગોરસનું પ્રમેય લાગુ પડશે. પાયથાગોરસના પ્રમેય લાગુ પાડો તમે તો કેવી રીતે લાગુ પડાય? અહીંયા ખૂણો ક્યુ છે એ પી ક્યુ ઓમાં કાટખૂણો છે. તો પી ઓનું માપ એ કર્ણ થશે. ક્યુ ઓ એ કાટખૂણાની એક બાજુ અને પી ક્યુ એ કાટખૂણાની બીજી બાજુ છે. તો પી ક્યુનું માપ આપણે જ્યારે શોધવા જઈ રહ્યા છીએ ત્યારે પી ક્યુનું માપ શોધવા માટે PQ સ્ક્વેર બરાબર PO સ્ક્વેર માઇનસ OQ સ્ક્વેર તરીકે આપણે સૂત્ર મૂકીશું અને ગણતરી કરીએ. જુઓ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે
ત્રિકોણ પી ક્યુ ઓ કાટકોણ ત્રિકોણ છે. તેથી PO સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર. હવે આપણે જોઈએ છે PQ સ્ક્વેર, તો આના પરથી જો PQ સ્ક્વેરને સૂત્ર કરતાં કરીએ તો OQ સ્ક્વેર સામે જશે એટલે એ પદ માઇનસ થઈ જશે. તો PO સ્ક્વેર માઇનસ OQ સ્ક્વેર. POનું માપ મિત્રો તમને ખબર છે, PO જેનું માપ છે 6 સેન્ટીમીટર અને OQ જેનું માપ છે 4 સેન્ટીમીટર. આમને આપણે જો ગણતરીમાં લઈએ તો અહીંયા 6 સેન્ટીમીટરનો સ્ક્વેર માઇનસ 4 સેન્ટીમીટરનો સ્ક્વેર તમે કરો તો 6નો સ્ક્વેર થશે 36, 4નો સ્ક્વેર થાય 16 બરાબર બાદબાકી કરો એટલે 20 થાય. પણ આ જે માપ મળ્યું એ વર્ગનું માપ છે. આપણે જોઈએ છે એકલા PQનું માપ, તો PQ બરાબર વર્ગમૂળમાં લખવું પડે 20. મિત્રો વર્ગમૂળ 20 જે છે એમને તમે જો દર્શાવો તો 5 ચોક 20 તરીકે કરી તો 4નું વર્ગમૂળ નીકળશે. તો 4નું વર્ગમૂળ નીકળે એ થાય 2 અને આ થાય વર્ગમૂળ 5. તો વર્ગમૂળ 5 ગુણ્યા 4 આવું જે માપની તમે ગણતરી જ્યારે કરશો તો એ જે છે એ નિયર બાય, આ જે છે એ નજીકની કિંમત દર્શાવે છે. નિયર બાય કેટલું થાય છે તો કે 4.47, જેને આપણે માપ્યું તો એ નજીકની કિંમત કેટલી મળી, આ ત્રીજો અંક જે છે એ 5 કરતાં વધુ છે તો એક તમે આગળ ઉમેર દો એટલે 4.5 એ એમની વાસ્તવિક કિંમત છે તે આપણને પ્રાપ્ત થાય છે. બરાબર, તો આ જે છે એ તમારું વાસ્તવિક માપ મળ્યું કહેવાશે. જુઓ હવે ત્રીજી રચના તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. તો રચના નંબર 3, વર્તુળની રચનામાં 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેક બિંદુનું અંતર 7 સેન્ટીમીટર થાય તેવા બિંદુઓ P અને Q લો. આ બિંદુઓમાંથી વર્તુળને સ્પર્શકો દોરો. તો આમના આધારે આપણે પક્ષ અને કૃત્ય લખી કાઢીએ. તો આપણે પક્ષ લખ્યો 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, તો વર્તુળ દોરીશું. કૃત્યમાં આ જે વર્તુળ દોરીએ એ વર્તુળના વ્યાસમાંથી વર્તુળના કેન્દ્રથી 7 સેન્ટીમીટર અંતરે 7 સેન્ટીમીટરવાળા અંતરે બે બિંદુઓ P અને Q લો. આ બિંદુઓમાંથી વર્તુળને સ્પર્શક દોરો. વધારાનું અહીંયા લખીએ, આ સ્પર્શકની લંબાઈ પણ માપો. આ સ્પર્શકની લંબાઈ માપો. તો આમની આપણે લંબાઈ પણ માપી લઈશું કેટલી છે તે. તો સૌ પ્રથમ આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું જે છે એ વર્તુળ દોરીશું અને ત્યાંથી પછી 7 સેન્ટીમીટર દૂર જે વર્તુળ બનાવવાનું છે, એટલે કે જેટલા અંતરે બિંદુઓ લેવાના છે તે પણ આપણે લઈશું. પહેલાં 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ બનાવવાનું, તો અહીંથી જો આ 3 સેન્ટીમીટરવાળું છે તો મારું માપ 3 સેન્ટીમીટર થઈ ગયું છે. હવે હું કેન્દ્ર લઈ અને 3 સેન્ટીમીટરવાળું વર્તુળ દોરીશ. અહીંયા ચલો આટલે લઈ લઉં છું. આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ બની જાય છે. ચલો તો તૈયાર 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ. એમને કેન્દ્ર તરીકે અહીંયા છે, તો કેન્દ્રને હું જો ઓ કહી દઉં તો એમનો વ્યાસ છે એ વ્યાસને તમે આગળ લંબાવો અને 7 સેન્ટીમીટર દૂર લેવાનું છે માપ. તો ચલો પહેલાં વ્યાસ છે, વ્યાસને હું દોરું. આ બરાબર, આ વ્યાસ. હવે બંને બાજુએ તમારે કેન્દ્રથી 7 સેન્ટીમીટર લેવાનું છે. તો અહીંયા હું 0 મૂકું. હવે આમને મારે 7 સેન્ટીમીટર એટલે અહીંયા સુધી લેવું પડે. તો એ બિંદુ હું લઈ લઉં છું. ચલો
આટલે લઈએ આપણે આ 7 સેન્ટીમીટર. ઓકે, અહીંયા એક બિંદુ. હવે એવી રીતે 7 સેન્ટીમીટર મારે સામે લેવાનું છે, તો એમને જ હું પાછું અહીંથી આગળ લંબાઈ દઈશ કે જે 7 સેન્ટીમીટર થઈ જાય. એટલે અહીંયા 14 ને આટલે આવશે તે 0 થશે. થઈ ગયું. ચલો, તો એમને અનુક્રમે તમે પી અને ક્યુ નામ આપી દો. સમજી લો કે આ બાજુ જે છે એમને હું પી નામ આપી દઉં છું, અહીંયા જે છે એમને હું ક્યુ નામ આપી દઉં. ચલો, આ ક્યુ અને આ છે તે પી. હવે શું કરવાનું છે કે તમારે પી અને ક્યુમાંથી દોરવાનો છે સ્પર્શકો. આ સ્પર્શક દોરવા માટે આપણે શું કરવું પડે તો કે ઓ ક્યુનું મધ્ય બિંદુ મેળવવાનું અને ઓ પીનું મધ્ય બિંદુ મેળવી અને એમને બે વર્તુળ દોરી દો એટલે એ કામ તમારું થઈ જાય. તો બંને માટે હું શું કરીશ, અહીંયા એક પોઈન્ટ બનાવી દઈશ, અહીંયા પણ પોઈન્ટ બનાવી દઈશ. હવે અહીંથી અંદાજે અડધું માપ થાય આટલે, એના કરતાં હું વધારે માપ લઈ લઈશ. એટલે કે ઓની નજીક જઈ રહ્યો છું, ત્યાંથી એક ચાપ ઉપરની તરફ મારીશ, એવી રીતે એક ચાપ નીચેની તરફ મારીશ. ફરીથી ઓ કેન્દ્રને લઈ એક ચાપ ઉપર મારીશ, બીજું ચાપ એમને નીચે મારીશ. પણ થોડુંક ચાપ દૂર જઈ રહ્યું છે તો એમને જોડવા માટે હું ફરીથી ચાપને લંબાઈ દઈશ. તેવી જ રીતે ઓ ક્યુ માટે લેવાનું થાય, એમને પણ ચાપ લઈએ તો આ ચાપ અહીંયા મારી છે, તેવી રીતે આને અહીંયા મારી દઈશું, અહીંયા. તેવી રીતે સામે ક્યુથી લઈ એક ચાપ ત્યાં મારીએ, એક ચાપ અહીંયા મારીએ આપણે. હવે એ બંને જે ચાપ છે એમને હું પોઈન્ટ કરી અને જોડી દઉં. તો આ જે જોડીએ એ અનુક્રમે પીઓ અને ઓ ક્યુના મધ્ય બિંદુઓ થશે, જેને આપણે એમ અને એન નામ આપી દઈશું. અને ત્યાર પછી તેમના કેન્દ્ર તરીકે લઈ અને જે વર્તુળ દોરીએ એ એમના સ્પર્શક થઈ જશે. તો આમને આપણે જોડ્યા. આ રેખા એલ લઈ લો તમે, અને તેવી રીતે અહીંથી જે બીજી રેખા દોરીએ છીએ આપણે તેમને હું ધારો કે એન રેખા લઈ લઉં. તો આ એન રેખા છે. બંનેના કેન્દ્રો જે છે એ અહીંયા લઈ લઈએ આપણે. તો પહેલા વર્તુળ માટે હું અહીંયા આ એમ લઈશ અને બીજા માટે હું જો એન લઉં તો હવે ત્રિજ્યા કેટલી લેવાની તો કે ઓ પી એમ અથવા તો એમ ઓ જેટલી અને ઓ એન જેટલી ત્રિજ્યા લઈએ આપણે. તો એમ ઓની ત્રિજ્યા લો અને તેવી જ રીતે અહીંયા ઓપી થઈ જશે. તો આ જ માપ છે એ મિત્રો અહીંયા થશે, એટલે બંને સરખું જ થાય છે. બરાબર. તો એમને કેન્દ્ર લઈ પહેલું વર્તુળ દોરી કાઢો. તો તમે જોઈ શકો છો કે એ હંમેશા ઓમાંથી જ પસાર થશે. થઈ ગયું. તેવી રીતે એમમાંથી લેશો તો એ એનમાંથી લઈએ, એ પણ ત્યાંથી જ પસાર થાય છે. એક્ઝેક્ટ સ્પર્શક આવી રીતે કંઈક તમને હવે મળશે. તો બંનેમાંથી સ્પર્શક દોરવા, ક્યુમાંથી દોરવા હોય તો અહીંયા એક લઈ લઈએ આપણે, આ લઈ લઈએ. અને પીમાંથી દોરવા છે તો એને અહીંથી લઈ લઈએ, આમને અહીંથી લઈ લો તમે. અહીંયા 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું જે વર્તુળ છે એ તમે જોઈ શકો છો કે 3 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે અહીંથી તે આ છે એ 3 સેન્ટીમીટર છે, આ પણ આટલો ભાગ છે એ 3 સેન્ટીમીટર છે. અને આખો ઓથી ક્યુ છે તે 7 સેન્ટીમીટર છે, એમ ઓથી પી છે એ પણ 7 સેન્ટીમીટર આપણું છે. હવે પી માટેથી તમારે દોરવાના હોય એટલે કે એમ કેન્દ્ર હોય તો એ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળાને સમજી લો કે એ અને બી બિંદુમાં છેદે છે. જ્યારે ક્યુ માટે એન કેન્દ્ર માટે તમે લો તો એ અનુક્રમે સી અને ડીમાં જો છેદતા હોય
તો આમને હવે જ્યારે આપણે જોડીશું એટલે કે મારે પીને બી સાથે અને પીને એ સાથે જોડવા હોય તો હું આમને આવી રીતે જોડી શકું. ચલો આ ત્યાં છે, આ માપ અહીંયા, આમને હું જોડી દઈશ, આવી રીતે બની જાય છે. તેવી રીતે અહીંથી કેન્દ્ર લઈ આ માપ લઈને આમને હું જોડી દઈશ તો આ બની ગયું. એવી રીતે ક્યુને ક્યુને લઈ અને ડીને સાથે જોડી દઈશું તો ક્યુ અને ડી જોડ્યું. તેવી રીતે સી અને ક્યુને જોડવાના છે તો સી અને ડીને જોડી દીધા આપણે. હવે પોતપોતાના જો કેન્દ્ર સાથે તમે અહીંયા જોડો વર્તુળના કેન્દ્ર સાથે તો આ બંને જે છે એ ત્યાંથી ન જ પસાર થાય. તમે જોઈ શકો 3 એ 3 છે એ એક જ રેખાસ્થ બિંદુઓ થઈ ગયા. ઠીક છે, એટલે અહીંયા આ કાટખૂણો બનાવે, અહીંયા આ કાટખૂણો બનાવે. એવી રીતે એ અને ડીને તમે જો જોડી દો તો એ પણ એક જ રેખાસ્થ બનશે. થઈ ગયા, તો એ પણ બંને છે એ કાટખૂણા થાય. અને હવે તમે જો સ્પર્શકની લંબાઈ માપતા હોય તો એ સ્પર્શકની લંબાઈ તમે આવી રીતે માપો તો પીને 0થી લઈએ, અહીંયા તમે એ બિંદુ લો તો 6.5 માપ થાય છે. કેટલું થાય છે? 6.5 તો ને એમનાથી થોડું ઓછું છે, સમથિંગ 6.4 નિયર બાય 4 જેવું થઈ જાય. તેવી રીતે અહીંથી માપશો તો પણ એટલું જ માપ થશે. જોઈ શકો છો તમે. તો અહીંયા આ રચના છે એ આપણી પૂર્ણ થઈ. હવે એમના મુદ્દાઓ લખી કાઢીએ આપણે. તો અહીંયા આપણે મુદ્દાઓ લખી કાઢ્યા છે. 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તો સૌપ્રથમ આપણે દોર્યું હતું. ઓ કેન્દ્રિત વર્તુળના વ્યાસને કેન્દ્રથી 7 સેન્ટીમીટર દૂર બંને બાજુએ પી અને ક્યુ બિંદુઓ લો. તો એમના વ્યાસમાંથી આપણે બંને બાજુ લીધેલું હતું, જે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંથી લઈને ત્યાં સુધી આપણે માપ લઈને જે બંને બાજુ 7-7 સેન્ટીમીટર છે. હવે પી અને ક્યુને જોડી દીધા. જ્યાં પી ડેશ ઓ ડેશ ક્યુ છે એ રીતે બન્યું. પી ઓનું અને ઓ ક્યુના મધ્યબિંદુ લીધા, અનુક્રમે એમ અને એન. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પી ક્યુ જોડો જે પી ડેશ ઓ ડેશ ક્યુ થાય છે. પી ઓનું મધ્યબિંદુ એમ અને ઓ ક્યુનું મધ્યબિંદુ એન મેળવો. એમઓ અને એન ઓ ત્રિજ્યાવાળા વર્તુળો દોરો જેના કેન્દ્ર અનુક્રમે એમ અને એન છે. આ વર્તુળો 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળાને અનુક્રમે એ તથા બી અને સી તથા ડી બિંદુમાં છેદે છે. જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે એમ કેન્દ્ર લઈને જે વર્તુળ દોર્યું એ એ અને બી બિંદુમાં છેદ્યું. એન કેન્દ્ર લઈને જે વર્તુળ દોર્યું તે સી અને ડી બિંદુમાં છેદે છે. હવે પી એ અને પી બી તથા ક્યુ સી અને ક્યુ ડી જોડો જે માગેલા 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્રથી 7 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓમાંથી દોરેલા સ્પર્શકોની રચના છે તથા સ્પર્શકોની લંબાઈ આપણે જે માપી એ લંબાઈ પણ તમને કેટલી મળે છે તો નિયર બાય 6.3 સેન્ટીમીટર મળે છે. અહીંયા આ વર્તુળની ત્રીજી રચના આપણે પૂર્ણ કરી રહ્યા છીએ.